નિયમિત રીતે સવારે નાસ્તામાં ચાવીને આ એક વાટકી નાસ્તો ખાવાથી તમારું વજન ઘટે છે। ચલો જોઈએ રેસીપી। ખરેખર તમારે વજન ઘટાડવું હોય તો આ રેસીપી તમારા માટે છે। આવી રીતે તમારે મગની દાળને પાણીમાં 1 કલાક સુધી પલાળી લેવાની છે અને એ પછી એનો સરસ મજાનો વેઇટ લૂઝ નાસ્તો મોર્નિંગમાં બનાવીશું। જ્યારે પણ ફોતરાવાળી આ મગની દાળ છે પાણીમાં પલળે છે ત્યારે એના પોષક તત્વોમાં ડબલ વધારો થાય છે। મોર્નિંગમાં આ નાસ્તો ખરેખર તમે આવી રીતે બનાવશો તો બહુ મજા આવશે ખાવાની। ચલો જોઈએ રેસીપી। સામગ્રીમાં 1 વાટકી મગની દાળ લેવાની છે, સાથે સાથે અડધું ટમેટું સમારેલું અને 1 મરચું। આટલી વસ્તુ લેવાની છે। ઓછી સામગ્રીમાંથી મોર્નિંગનો આ બ્રેકફાસ્ટ નાસ્તો આપણા માટે બનીને રેડી થઈ જાય છે। પૌષ્ટિક છે, હેલ્ધી છે, આપણા શરીર માટે તાકાત પણ આપે છે અને સાથે સાથે આપણું વજન પણ ઘટાડે છે। એક કઢાઈ લેવાની। એ કઢાઈની અંદર આપણે તેલને ગરમ કરવા મૂકીશું। તેલ આપણું ગરમ થાય એટલે આપણે જીરાથી વઘાર કરીશું। જીરું છે એ ગરમ થઈ જાય, સંતળાઈ જાય એટલે આપણે એમાં એડ કરવાનું છે મરચાં અને ટામેટું। હવે આપણે એમાં એડ કરીશું થોડી અમથી હિંગ। હિંગ ઉમેર્યા પછી આપણે એડ કરી દઈએ આપણી જે સાંતળેલી મગની દાળ છે તે। તો અહીંયા આપણે મગની દાળ જે પાણીમાં પલાળેલી છે એ જ આપણે સાંતળવા માટે ઉમેરવાની છે। એમાં આપણે કોઈ પણ પ્રકારનું પાણી ઉમેરવાનું નથી। એટલા માટે હવે આપણે એમાં અત્યારે મસાલાની અંદર માત્ર ને માત્ર હળદર અને મીઠું જ ઉમેરવાનું છે। બીજા બધા મસાલા આપણે પાછળથી ઉમેરવાના છે। તો હવે ગેસની આંચ સ્લો ટુ મીડિયમ રાખીશું અને આપણે હલાવીશું। તો અહીંયા જે મગની દાળની અંદર થોડું અમથું નિતારી તો છે, છતાં પણ જે પાણી હોય એ આપણે આમાં નીકળશે। પાણીને બાળી લેવાનું, એમાં આપણી 50% મગની દાળ ચડી જશે અને આપણો સરસ મજાનો કોરો નાસ્તો બનીને રેડી થઈ જાય છે। મગની દાળની અંદર પ્રોટીન તત્વ પુષ્કળ પ્રમાણમાં છે। કેલ્શિયમ, ફોસ્ફરસ, ઝીંક, ઓક્સાઇડ, ડાયટરી ફાઇબર, સેલ્યુલોઝ ફાઇબર પુષ્કળ પ્રમાણમાં છે। માટે આપણે અહીંયા મગની દાળની અંદર પોષક તત્વ જળવાઈ રહે એટલા માટે આપણે શું કરવાનું છે તો કે એકદમ સ્લો ટુ મીડિયમ આંચે આપણે આ મગની દાળને સાંતળવા દેવાની છે। 5 થી 6 મિનિટ જેટલો મીડિયમ આંચે સાંતળતા સમય લાગે છે। દર 1 મિનિટ થશે એટલે આપણે હલાવતા જવાનું છે। આવી રીતે આપણે હલાવી લેવાનું છે એટલે તમે જુઓ અહીંયા બરોબર છે। તો અહીંયા તમારું આ સરસ મજાનું રેડી વેટ લૂઝ નાસ્તો થોડી જ વારમાં બની જશે। જ્યારે પણ મગની દાળ ચડી જાય ત્યારે યાદ રાખવાનું કે આપણે અહીંયા હળદર મીઠું એડ કર્યું છે, બાકીના મસાલા પાછળથી ઉમેરવાના છે। તો બીજા મસાલા આપણે પાછળથી ઉમેરીશું। પલાળેલી છે મેં અહીંયા આખી રાત 1 વાટકી મગની દાળને પલળવા દીધી હતી એટલા માટે અહીંયા ઝડપથી ચડી જશે। પલાળેલી મગની દાળને ચડતા બહુ વાર લાગતી નથી। તો અહીંયા આપણે પાણીનો ભાગ ટોટલી બાળવાનો છે। ધીરે ધીરે હલાવતા જશું અને પાણીનો ભાગને બાળતા જશું। તળિયે ચોંટી નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો અહીંયા આપણે તમે જોઈ શકો છો પાણીનો ભાગ છે તે અહીંયા 50%થી વધારે બળી ગયો છે। તો હવે આપણે એમાં એડ કરીશું લાલ કશ્મીરી મરચું। મારી પાસે કશ્મીરી મરચું છે। ઉપરથી થોડું કાચું જીરું ઉમેરવાનું છે અને સાથે આપણે થોડો ગરમ મસાલો ઉમેરી દઈએ, થોડો અમથો ગરમ મસાલો। એટલે અહીંયા આપણે સરસ મજાની વેટ લૂઝ રેસીપી રેડી થઈ ગઈ છે। આ દાળની અંદર પાણીનો ભાગ સહેજ પણ ન રહેવો જોઈએ। આપણે જે અડધી ચમચી તેલ ઉમેર્યું છે એ પણ છૂટું પડવું જોઈએ, એ રીતે આપણે સાંતળવાની છે। તો તમે જોઈ શકો આપણે બધા મસાલા કર્યા છે ને એટલે બધા જ મસાલા છે ને તેલમાં ચડી જશે અને તેલ આપણું છૂટું પડશે। તો ખરેખર અહીંયા છૂટી વેટ લૂઝ એવી લો કેલરીયુક્ત મગની દાળ બનીને રેડી છે। આ નાસ્તો નિયમિત રીતે સવારે ખાઓ અને વજન ઘટાડો। તો ખરેખર હેલ્ધી, ટેસ્ટી, પૌષ્ટિક રેસીપી કેવી લાગી છે તે ચોક્કસ કહેજો મને। સવારે તમારે નરને પોઠે આ મગની દાળ ચાવીને ભરપૂર 1 વાટકી ખાઈ લેવાની છે। બપોરે તમે માત્ર ને માત્ર દાળ પીવો, દહીં ખાઓ અથવા તો લીલા કોઈ પાંદડાવાળા શાકભાજીનું સલાડ અથવા બાફેલી દૂધી ખાઓ અને એવી રીતે તમે તમારું વેઇટ લોસ કરો અને રાત્રે દૂધ ખીચડી ખાઓ। જ્યારે પણ ભૂખ લાગે છે ત્યારે તમે ખાટા ફ્રૂટ્સ જેમ કે કીવી, ઓરેન્જ એ ખાઈ શકો છો આરામથી। તો ખરેખર તમને પણ જો આ રેસીપી પસંદ આવે છે તો તમે પણ મારી જેમ આવી રીતે ડાયટ ફોલો કરો અને વજન ઘટાડો। નિયમિત રીતે સવારે નાસ્તામાં ચાવીને આ 1 વાટકી નાસ્તો ખાવાથી તમારું વજન ઘટે છે। ચલો જોઈએ રેસીપી।